ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી અને તમારા ભાઈ પાણીપુરીની રેકડી નાખી આ જતો રવિવારને હું અને મારી ટીમ આવી ગઈ હતી રવિવારમાં, કારણ કે બનાવવાનું તો અમારે મેન ચેનલ માટે સ્ટુડિયો બનાવવાનો હતો, તેની માટે લેવાનું હતું ટેબલ. મિત્રો તો અમે બધા આવી ગયા હતા રવિવારીમાં ને આ બધા જો હેઠે ઊભા હતા અમને હાથ પાડતા કે ગામ ઘા નીચે કેમેરા હમું થાય કાં તો બધાને એમ થઈ જાય અમે સેલિબ્રિટી છે, સેલિબ્રિટી જેવા ફિલિંગ કરવાનું. ફાઇનલી અમે હેઠે આવી ગયા ને હેઠે આવીને જો અમારું કામ પહેલું જ કામ હતું ટેબલ ગોતવાનું. તો ફાઇનલી અમે નીકળી ગયા રાજકોટની રવિવારની બજારમાં. જો આ ભાઈ પાના પકડને વેચતા હતા ને ભાઈ વિડીયો ઉતારી લીધો. આ જો તમારે પાના પકડ લેવા તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. જરાક આગળ આવ્યો કે ટાયર ને સાયલેન્સર ને બધું પીડ્યું હતું, નાય પાના પકડને બધું પીડ્યું હતું, પાનાને એવું જ બન્યું કામ બધું પીડ્યું હતું. પણ અમારે કામ હતું ટેબલનું મિત્રો. તો અમે જો ટેબલના શોધખોળમાં નીકળી ગયા હતા. ફાઇનલી અમને ટેબલ જોતો હતા એવો ટેબલ અહીંયા દેખાડા ને તો સીધા જ બમ બધા ગરી ગયા અંદર. અમને એક ટેબલ પસંદ તો આવ્યું પણ એનો ભાવ બધો વધારે હતો મિત્રો. એ વજનમાં હતો, અમારે વજનવાળું ટેબલ લેવું નહોતું, અમારે હલકો અને સાદું ટેબલ લેવાનું હતું. ટેબલ તો મળ્યું ને અમે આવી ગયા બૂટ ચંપલ જો લેવાના હતા. બૂટ ચંપલ અમારે બધાને જો અહીંયા તો કેટલો વિશાળ ખજાનો પીડ્યો. જો તમે બધા રવિવારીમાં આવતા હોય તો રવિવારનો એક નિયમ છે કે જે કે એનો સીધો અડધો જ ભાવ કહી દેવાનો, એટલે આપણને મળી જશે વસ્તુ મિત્રો. જરાક આગળ આવ્યા કે નિહાળી એના ઠેલે દેખાઈ ગયા. મને એમ થયું લાઈન એકાદ લઈ લે. પછી મને ખબર આવ્યું કે હું ક્યાં ભણવા. જરાક આગળ આવેલા ને આપણે મળી ગઈ ઢીંગલી. જે છોકરીઓ આપણા બ્લોગ જોતી હોય જરાક કોમેન્ટ કરી નાખો ને બધાને એક ઢીંગલી દઈ દે. ઢીંગલીઓ તો હોય ગઈ. પછી લેવાનો તો શેડાળ હેઠું કોટની શોધખોળ કરવા માંડ્યા હતા મિત્રો. જો અમને ફાઇનલી એક કોટ પસંદ આવ્યો હતો ને એને ફોન કરીને પૂછી લીધું તને કોટ ગમશે કે નહીં. કોટ લઈ લીધો ને પછી આવી ગયા તમે કપડા બજારમાં મિત્રો. રવિવારીમાં જ કપડા બજાર બીજી સાઈડ ભરાય. અહીંયા તો કપડા પાણીના ભાવમાં મળે છે. મેં કીધું લાઈને અહીંયાથી ને લઈને આપણા દુકાનમાં સેલ કરી દેવી. કપડા બજારમાં જ બહાર આવી ગયા ને અહીંયા જોયું કે નાની નાની ભગવાનની મૂર્તિ મળતી હતી મિત્રો. ફોટાઓ તો નતા ને જરાક આગળ આવેલા કે આપણને મળી ગયો તો જો ઠામડાનો બધો વિશાળ ખજાનો. રાજકોટની રવિવારી બજારમાં તમને બધી વસ્તુ મળી જશે. ને આ ભાઈનો નાનો એવો સેટઅપ જોઈને હું તો ફૂલ મોટિવેશન થઈ ગયો. આવડા પંખા મેં તો પહેલી વાર જો અહીંયા ખાલી ને ખાલી 30 રૂપિયામાં નાખી દેતા ને એ વાત સાંભળીને મને તો આવી ગયા ચક્કર. હું તો જાઉં માથું પકડીને ખજોળવા મીનો. જરાક આગળ આવેલો કે જો આ ભાઈ અનાનસ વેચતા હતા. હવે તો મહેશભાઈ તેડવા આવી ગયા થોડા. જો મહેશભાઈ ફાઇનલી આવી ગયા ને એ રાજકોટમાં શોપિંગ કરવા ગયા હતા ને અમે બધા રખડતા હતા. મહેશભાઈ આવી ગયા કરી નાખ્યા બધા અરે રામ રામ. ટકાએ કરી લીધી હતી અંદરથી ખરીદી ખાલી ને ખાલી 80 રૂપિયા. પછી અમે આવી ગયા તમારા ભાઈબંધની રેકડીયા પાણીપુરી. હું એક જ નતો આવ્યો, મારી આખી ટીમ આવી હતી મિત્રો. જો બધી બધા બનાવીને મહેશભાઈ બધા કીધું પાણી ઓલાને કીધું પાણીપુરી બનાવવા જ. મેં હાલ તારે તેવડવું એટલી કાંઈ વાંધો નહીં કે મારે તેવડે જ છે જ બનાવ. એ એકલો નતો તાકતો ને પછી મેં કીધું લાઈ હું બનાવડાવું મનું. જો પછી તમારો ભાઈ બનાવવા મળ્યો ગામ ગા પાણીપુરી ને ઓલા બધા ખાવા મળ્યા. પાણીપુરી લારી નામ હતું શ્રી ચામુંડા પાણીપુરી. જો મિત્રો તમે અહીંયા આવશો ને અમારું નામ દીશો ને તો તમને 2 પાપડીપુરી સાવ ને સાવ ફ્રીમાં આપશે મિત્રો. પાણીપુરી ખાઈ લીધી હતી ને સીધા જ વ્યા ગયા મહેશભાઈ ગીરે મિત્રો. જો કાંઈ રવિવારીમાંથી અમે લીધું નહીં. જે વસ્તુ લેવા આવ્યા હતા એ અમને ગમ્યું જ નહીં મિત્રો. આજનો મિની વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી તો મળવી નેક્સ્ટ વિડીયોમાં સીધા જ. અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.